चलो दोस्तों बात करिए डिप्लोमा सिविल सेम 5 ની અંદર આવતા કોન્ક્રીટ ટેકનોલોજી નામના સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. તમે જ્યારે આ સબ્જેક્ટની પ્રિપેરેશન શરૂ કરો ત્યારે સૌપ્રથમ દોસ્તો અહીંયા જે ચેપ્ટર વાઇઝ તમને ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ આપું છું એ ટોપિકો પહેલાં તૈયાર કરજો. સૌપ્રથમ દોસ્તો ચેપ્ટર 1 ની વાત કરીએ તો સિમેન્ટ મેન્યુફેક્ચરિંગની ડ્રાય અને વેટ પ્રોસેસ બંને તૈયાર કરવાની છે. ફ્લો ડાયાગ્રામ તૈયાર કરજો દોસ્તો તો ડિસ્ક્રિપ્શન લખતા જાતે આવડી જશે. આપણે મસ્ત હાઈ ક્લાસ આપણા લાઈવ ક્લાસીસની અંદર એ સમજાવેલું છે. બોક્સ કમ્પાઉન્ડ દોસ્તો એમાં ટેબલમાંથી એના નામ યાદ રાખી લ્યો અને પછી દોસ્તો એની પ્રોપર્ટીઝ છે એ તૈયાર કરી નાખો. એ મોસ્ટ આઈએમપી છે બંને. પછી હાઇડ્રેશન ઓફ સિમેન્ટ ડેફિનેશન, હીટ ઓફ હાઇડ્રેશન ડેફિનેશન તૈયાર કરો, સેટિંગ ઓફ સિમેન્ટ ને હાર્ડનિંગ ઓફ સિમેન્ટ ડિફરન્સ તૈયાર કરો, ટાઈપ્સ ઓફ સિમેન્ટ એન્ડ યુઝીસ છે દોસ્તો. ટાઈપ્સ ઘણા બધા તમને આપવામાં આવેલા છે. એનલિસ્ટની અંદર દોસ્તો તમને છે ને 8 થી 10 નામ આવડવા જોઈએ અને આટલા તો ડિટેલની અંદર તૈયાર કરી નાખજો. આ શોર્ટમાં લખેલા છે, ફૂલ ફોર્મ તમને ત્યાં ટેક્સ્ટ બુકની અંદર લખેલા છે. પછી ફિલ્ડ ટેસ્ટિંગ અને સ્ટોરેજ ઓફ સિમેન્ટ બે અલગ અલગ ટોપિક છે. શું ધ્યાન રાખવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ એ તમને ત્યાં આપેલું છે. ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ સિમેન્ટ એમાં 5 ફિઝિકલ પ્રોપર્ટીઝ આપેલી છે. એમાં કન્સિસ્ટન્સી, સેટિંગ ટાઈમ જેમાં ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ ટાઈમ અને સાઉન્ડનેસ, આના ટેસ્ટ તૈયાર કરી દેજો. એના પછી દોસ્તો ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટની વાત કરીએ તો એનું અલગ અલગ રીતે ક્લાસિફિકેશન છે. એમાં બેઝડ ઓન વેઇટ, સાઇઝ, શેપ, ટેક્સચર, જસ્ટ નામ યાદ રાખજો. ધી મોસ્ટ આઈએમપી નથી, ખાલી નામ, ડિટેલમાં કશું કરવાનું નથી. પછી આ એગ્રીગેટ ક્રસિંગ વેલ્યુ, ઇમ્પેક્ટ વેલ્યુ અને એબ્રેશન વેલ્યુ ટેસ્ટ, આ ત્રણમાંથી દોસ્તો એક ટેસ્ટ હોવાના ચાન્સીસ ભરપૂર છે અને ત્રણે આમ સિમિલર ટાઈપના ટેસ્ટ આપણને જોવા મળે છે. પછી બલ્કિંગ ઓફ ફાઇન એગ્રીગેટ, ગ્રેડિંગ ઓફ એગ્રીગેટ, ગેપ ગ્રેડિંગ, આલ્કલી એગ્રીગેટ રિએક્શન, ફાઇનેસ મોડ્યુલસ, ફ્લેકીનેસ ઇન્ડેક્સ અને ઇલોંગેશન ઇન્ડેક્સ, આ બધાની દોસ્તો ડેફિનેશન આવડવી જોઈએ. ડિટેલમાં ખાસ નથી કરવાનું. કરવું હોય તો 3 માર્ક્સ જેટલું જ તૈયાર કરવાનું છે, વિશેષ નહીં, પણ ડેફિનેશન તો બધાની આવડવી જોઈએ. તો ચેપ્ટર 1 તમારું સરસ કમ્પ્લીટ થઈ જાય આટલું કરો એટલે. ચેપ્ટર 2 ફ્રેશ કોન્ક્રીટમાં વર્કેબિલિટીની ડેફિનેશન, ફેક્ટર અફેક્ટિંગ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. પછી એની મેઝરમેન્ટ છે દોસ્તો, એમાં 5 અલગ અલગ ટેસ્ટ છે. એમાંથી આપણે સ્લમ્પ ટેસ્ટ અને કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ તૈયાર કરવાના થાય ડિટેલની અંદર. પછી વોટર સિમેન્ટ રેશિયો, ડફ અબ્રામ્સ લો ઓફ વોટર સિમેન્ટ રેશિયો, આ તૈયાર કરો. પછી સેગ્રીગેશન અને બ્લીડિંગ દોસ્તો મોસ્ટ આઈએમપી છે બંને, બરાબર, તો ખાસ તૈયાર કરજો. પછી દોસ્તો પ્રોડક્શન ઓફ કોન્ક્રીટ છે. તો કોન્ક્રીટનું જ્યારે પ્રોડક્શન કરવામાં આવે તેના 7 થી 8 સ્ટેજ આપવામાં આવેલા છે, 7 સ્ટેજીસ આપવામાં આવેલા છે. એમાં એને દરેકનું બ્રીફ દોસ્તો પોતાની રીતે લખતા આવડવું જોઈએ. હે ને, પહેલું જ આપણે શું કરતા હોઈએ છીએ, બેચિંગથી કામકાજ શરૂ થાય છે. વોલ્યુમ બેચ છે, વેઇંગ બેચ છે દોસ્તો, અને પછી છેલ્લું ક્યોરિંગનું સ્ટેપ આવે. તો બધા દોસ્તો 7 સ્ટેપ છે ને શોર્ટ એન્ડ સ્વીટમાં લખતા આવડવા જોઈએ. શોર્ટ નોટ પૂછી શકે. ડિટેલની અંદર તમારે તૈયાર કરવું હોય તો ટ્રાન્સપોર્ટેશન, બરાબર, એની મેથડ ઓફ ટ્રાન્સપોર્ટેશન બધી તૈયાર કરો. કોમ્પેક્શન, એની પણ મેથડ્સ બધી તૈયાર કરો. અને ક્યોરિંગ દોસ્તો, ક્યોરિંગનું પર્પઝ અથવા ઇમ્પોર્ટન્સ અને એની મેથડ્સ એ પણ મોસ્ટ આઈએમપી છે. તો આ 3 દોસ્તો સ્ટેજ છે એ ડિટેલમાં તૈયાર કરવાના થાય. બાકી શોર્ટ એન્ડ સ્વીટમાં તમને લખતા આવડવું જોઈએ. ચેપ્ટર 3 ની વાત કરીએ દોસ્તો તો હાર્ડન કોન્ક્રીટની ડેફિનેશન, એની પ્રિન્સિપલ પ્રોપર્ટીઝ, ડિફરન્સ ફ્રેશ અને હાર્ડ કોન્ક્રીટ વચ્ચેનો, અને ટેસ્ટ દોસ્તો એના 4 ખાલી નામ યાદ રાખજો. ડિટેલમાં કરવું હોય તો આ સ્પ્લિટ સિલિન્ડર ટેસ્ટ પાછળ આપણે કરશું. ફેક્ટર અફેક્ટિંગ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ મોસ્ટ આઈએમપીમાં. પછી આ ટેસ્ટ, પછી ફ્લેગ્રલ સ્ટ્રેન્થ ટેસ્ટ આવશે ઓફ બીમ દોસ્તો, એ તૈયાર કરો. ક્રીપ મોસ્ટ આઈએમપી છે, એની ડેફિનેશન અને ફેક્ટર અફેક્ટિંગ. ક્વોલિટી કંટ્રોલ ઓફ કોન્ક્રીટના ખાલી એડવાન્ટેજ તૈયાર કરી નાખો દોસ્તો. પછી એના ન્યુમેરિકલ્સ છે, પૂછાય છે અને બહુ ઇઝી લોલીપોપ ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ્સ છે દોસ્તો. તો 5 અને 6 ન્યુમેરિકલ્સ ટેક્સ્ટ બુકમાં જે આપેલા છે એ તૈયાર કરી જજો. પછી નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ છે દોસ્તો, તો એનું ઇમ્પોર્ટન્સ શું હોય, અને એમાં રિબાઉન્ડ હેમર ટેસ્ટ મોસ્ટ આઈએમપી આવશે, અને અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ પણ તૈયાર કરવાની. એના પછી ડ્યુરેબિલિટી, એના ફેક્ટર અફેક્ટિંગ તૈયાર કરો. પરમિએબિલિટી ઓફ કોન્ક્રીટ અને શ્રિંકેજ ઓફ કોન્ક્રીટ, જસ્ટ શોર્ટ એન્ડ સ્વીટમાં 3 થી 4 માર્ક્સમાં પૂછાય એવું કન્ટેન્ટ તૈયાર કરજો. લાંબુ આપેલું છે. ચલો આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરી આગળ વધીએ દોસ્તો. ચેપ્ટર નંબર 4 મિક્સ ડિઝાઇન. 7 માર્ક્સની અંદર મિક્સ ડિઝાઇનનો ન્યુમેરિકલ હશે ને હશે જ. જો નહીં હોય ને દોસ્તો તો મજા નહીં આવે પેપર આપવાની, બરાબર. તો મિક્સ ડિઝાઇનના ન્યુમેરિકલ્સમાં 1, 4, 5 આપણે તૈયાર કરી શકાય એ ટાઈપના જ આપણને પૂછાતા હોય છે. આપણે લાઈવ ક્લાસમાં હાઈ ક્લાસ મસ્ત દોસ્તો આપણે આ ટાઈપના બધા ન્યુમેરિકલ્સ કરાવેલા છે. માઇનોર એની અંદર વેરાયટીઝ આપણને જોવા મળતી હોય છે, તો એ ખાસ આપણે તૈયાર કરવાના થશે. થિયરીની અંદર દોસ્તો મિક્સ ડિઝાઇનના સ્ટેપ્સ તૈયાર કરી નાખો, ફ્લો ચાર્ટ પૂછે તમને.
પછી મેથડ્સ ઓફ કોન્ક્રીટ મિક્સ ડિઝાઇનમાં આઈએસ કોડ મેથડ જ તૈયાર કરવાની છે, એ પણ બહુ લાંબી છે, શોર્ટ એન્ડ સ્વીટમાં તૈયાર કરતા આવડવી જોઈએ, નોટ્સમાં આપણે આપી છે. પછી ફેક્ટર્સ ઇન્ફ્લુઅન્સિંગ ધી ચોઇસ ઓફ મિક્સ ડિઝાઇન, નોમિનલ મિક્સ અને ડિઝાઇન મિક્સનો ડિફરન્સ તૈયાર કરો અને એના ઓબ્જેક્ટિવ્સ તૈયાર કરો. ચલો ત્યાંથી દોસ્તો આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 5 ની આપણે વાત કરીએ તો એમાં એડમિક્સર્સ, ડેફિનેશન, એની પર્પઝ, ક્લાસિફિકેશનની અંદર દોસ્તો નામ આપેલા છે ઘણા બધા, તો પેલા 5-6 નામ તો યાદ રાખીએ આપણે. મેઇન એડમિક્સર્સ છે એમાં. પછી મેઇન એડમિક્સર્સની અંદર છે ને તમને આ એસેલિરેટર, રિટાર્ડર્સ, પ્લાસ્ટિસાઇઝર્સ, સુપર પ્લાસ્ટિસાઇઝર્સ નામ આપીને પૂછી શકે છે, તો ખાસ તૈયાર કરજો. અને જેમને એસીટી રાખેલું છે તો એસીટીમાં આ બધું આવે જ છે એડમિક્સર્સનું કામકાજ, અહીંયા તૈયાર કરશો એ એસીટીમાંય કામ લાગશે. પછી ડિફરન્ટ સ્પેશિયલ કોન્ક્રીટ છે, એમાં આટલા તૈયાર કરાય દોસ્તો, બરાબર. બધાના નામ હું નથી બોલતો, પણ જે આઈએમપી છે આમાંથી વિશેષ એ તમને કહું તો ફેરો સિમેન્ટ આઈએમપી છે દોસ્તો, વિશેષ એ આપણે તૈયાર કરાય જ. આરએમસી દોસ્તો વિશેષ આઈએમપી છે, એ તૈયાર કરાય છે. આ તો બે મોસ્ટ આઈએમપી છે, એ ખાસ આપણે તૈયાર કરીએ. એના પછી દોસ્તો મોડર્ન ટ્રેન્ડ્સ એન્ડ રિસર્ચ, એમાં 6 અલગ આપણને મુદ્દાઓ આપવાના છે, શોર્ટ એન્ડ સ્વીટમાં લખતા આવડવા જોઈએ. ચેપ્ટર 6 છે દોસ્તો, રિપેર, રિહેબિલિટેશન અને રેટ્રોફિટિંગની ડેફિનેશનો આવડવી જોઈએ. ટાઈપ્સ ઓફ કોન્ક્રીટ ડિટોરેશન મોસ્ટ આઈએમપી છે. કોઝિસ એન્ડ પ્રિવેન્શન ઓફ કોન્ક્રીટ ડિટોરેશન તૈયાર કરો. કોઝિસ એન્ડ પ્રિવેન્ટિવ મેઝર્સ ઓફ કોરોઝન દોસ્તો મોસ્ટ આઈએમપી આવે. સ્ટેજીસ ઓફ રિપેર એન્ડ રિહેબિલિટેશન એ પણ મોસ્ટ આઈએમપી. રિપેર મટીરિયલ્સ હમણાં દોસ્તો એક વખત પૂછાયો, નામ આપો અને કોઈ પણ એક સમજાવો. ઇપોક્સી દોસ્તો તૈયાર કરી નાખજો એની અંદર. પછી રિપેર એન્ડ રિહેબિલિટેશન ટેકનિક્સ છે દોસ્તો, એમાં ગ્રાઉટિંગ, ગુનાઇટિંગ, આ બધું જ તમને પાછું એસીટીમાં આવવાનું જ છે, જે એસીટી ઇલેક્ટિવ છે એમને, બરાબર. પછી આ રાઉટિંગ છે અને સીલિંગ છે, એ તૈયાર કરજો, એમાંથી બીજી નહીં. રેટ્રોફિટિંગની અંદર પણ ઘણી બધી મેથડો છે, એમાં જેકેટિંગ તૈયાર કરાય, બેઝ આઇસોલેશન તૈયાર કરાય અને ફાઇબર રેઇનફોર્સ્ડ પોલિમર તૈયાર કરાય. એટલે આ ચેપ્ટર પૂરું. તો આવી રીતના દોસ્તો આ સીટીનું કામકાજ છે. ધ્યાનથી અને શાંતિથી પ્લાનિંગ આપી દીધેલું છે, એ પ્રમાણે દોસ્તો તમે પ્રિપેરેશન કરશો, જરાય વાંધો નહીં આવે. તમે ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.